જય હિન્દ દોસ્તો। માધા વાવને આપણે સારામાં સારી રીતે જોઈ છે, ત્યારે હું અહીંથી ધીમે ધીમે પગલાં માંડતો આગળ જઈ રહ્યો છું। આપ જોઈ શકો છો, કંઈક વર્ષોના વાણા વયા ગયા, પણ માધા વાવ આજે પણ અડીખમ ઊભી છે। દોસ્તો, આપણે વઢવાણમાં આવીએ અને માધા વાવના દીદાર કરવાને માટે જઈએ એટલે સૌપ્રથમ પગથિયા ઉતરીએ એટલે આપણને હનુમાનજીના દર્શન થાય। અને કહેવાય છે કે એ હનુમાનજી જે છે એ ખૂબ જ ચમત્કારિક છે અને વઢવાણના લોકોની એ હનુમાનજી સાથે ખૂબ જ આસ્થા જોડાયેલી છે। ત્યારબાદ દોસ્તો, અહીંયા જે ચાલવાનો રસ્તો આપણે કહીએ બરાબર છે, વાવમાં જે પથ સંચાલન જે છે અહીંનું આપ જોઈ શકો છો, એકદમ સાંકડું છે। એટલે આપણે જ્યારે પણ અહીંયા આવીએ ત્યારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે દોસ્તો। અને બીજું એ છે કે કંઈક વર્ષોના વાણા વયા ગયા, આ બધા પથ્થરો જે છે એ હવે જર્જરિત થયા હોય, ખંડિત થયા હોય, એટલે વાવને પણ નુકસાન ન થાય અને આપણને પણ નુકસાન ન થાય એની આપણે ખાસ તકેદારી રાખવાની છે। અને ખાસ કરી અને ઉપર જે વૃક્ષો ઉગી નીકળ્યા છે બરાબર છે, એ અચાનક જ આપણી સાથે અથડાય તો આપણે ડરી જઈએ અથવા આપણને નજરચૂક થાય તો પણ નુકસાન થાય। એટલે આજુબાજુ બધી બાજુથી ધ્યાન રાખી અને તમે માધા વાવને સારામાં સારી રીતે નિહાળજો। હું તો કહું છું કે બને ત્યાં સુધી અહીંયા ઉપર આવવાનો પ્રયત્ન ન કરવો દોસ્તો, ખાસ તકેદારી રાખવી। પરંતુ માધા વાવ જે છે દોસ્તો, ત્યાં હું અવારનવાર દર્શન કરવાને માટે આવું છું અને અગાઉ પણ આપણે માધા વાવના વિડીયો સારામાં સારી રીતે જોયા છે। ત્યારે ખાસ કહેવાનું એ છે કે આ બધા જે સ્થાપત્યો આપણે જોઈએ ને ત્યારે આપણને એમ લાગે કે એ કળા કસબીદારોએ, એ કલાકારોએ, એ શિલ્પ સ્થાપત્ય બનાવનારા એ સલાટોએ એક છીણી અને હથોડો લઈ અને કેવી સરસ મજાની કોતરણીઓ પણ કોતરેલી છે। એવી જબરદસ્ત એમ કહેવાય કે આ ધરતીની માલિપા આ બધી અમૂલ્ય ભેટો આપેલી છે કે જેનો કોઈ જોટો જડે એમ નથી। હા, એક ઉપર એક જે પથ્થર ગોઠવવામાં આવે અને એની જે લોક સિસ્ટમથી જે પથ્થરો ગોઠવાતા દોસ્તો, એનો એક ઉત્તમ નમૂનો એટલે માધા વાવ। માધા વાવ જે છે સદીઓની સદીઓ વહી ગઈ પણ આજે પણ અડીખમ ઊભી છે દોસ્તો। આપણને એમ લાગે કે ધરતીની માલિપા કોણે જાણે આખો મહેલ ખડો કરી દીધો હોય એવું એક રૂપ એટલે માધા વાવ। તો વિનંતી તમને એ કરવાની દોસ્તો કે તમે જ્યારે પણ વઢવાણની ધરતીમાં હોય ત્યારે માધા વાવના દીદાર કરવાનું ક્યારેય ના ભૂલતા। એક આધ્યાત્મિકતાનો ઓપ તમને માધા વાવમાં જોવા મળશે, એક શિલ્પ સ્થાપત્ય, ઇતિહાસ અને સાહિત્યનો સંગમ તમને આ વાવની માલિપા ચોક્કસપણે જોવા મળશે। જય હો વઢવાણ।